તો તમે ધવાડો કરી લીધો તો એ બે આંસર બીજા થાવે ભાઈ બોલો. હા ઢેકલો પડ્યો દાંતરડીનો તો ભરા મેકી હાલતી હોય તો હાલો વઢાઈ ગઈ. આમાં હેન્સફ્રી હે કે કઈ બીજું હે તો અનબોક્સિંગ કરાવું. બે જ રાંઠવે બાંધવાનું થાય. મરે ગઈ જો એ ઘૂમરા માર્યા ને એટલે બી ખાવા ભૂંગરા ખાવા. સીતારામ બધાયની 7 વાગે ગયા હટાણે અમારે હે ને મેઘરાજ અહીંયા અટાણે પધરામણી કરી ને ભેગો પવન હે હો ધબ ધબાટી બોલાવે. મેં એટલો બધો નથી વરસતો ટૂંકમાં વરસે પણ ધીરે ધીરે વરસે પણ પવન વધારે છે ને તે દેખાય. 6 વાગ્યાનું ટપટપિયું ચાલુ હતું અટાણે જરાક વધે ગો ને આ ગોલું મોલું ને છે ને અમારે કંઈક વિધિ કરવી છે. અટાણે ઢારીયું ખુલ્લું છે તો એને જ બેસતા લખણ હતા નીકળ્યા. એક આ ભીંજાય ખાટલામાં છે બેઠું એક આ એવા કાર્યો આગળ લગભગ ગયો છે ઢારિયામાં બેરલ ઓલા છે ને એ ગો હવે રોકાઈ ગયો યોજા એ હાલો રેડી. એકનું તો કામ થયું એ ઓલી પિંગરી વહી જાય તો મેં હે ને 2 ભીહું દોવેલી થયું ને આ બધાની નાના ઓલું ખારીયું નાખી દીધું એ વટાણે તો એકીને બારોબાર કાઢ્યા જેવું છે ને શું કર નેણ ખાઈ લઈ તો ઉપાડીની પછી મેં પાણી બંધ થાય તારું વરે સારની નેણ થાય ત્યાં સુધી ત્યાં ટૂંકમાં હુકલને નેણ કરી દઈએ તું કા 2-3 કલાક નીકળે જાય ને માં જો ઉઠા આગળ રહોડામાં ચા પાણી પીએ રામા જે હું તો બાપા ઘરમાં હે લે ઓલો પાછો નીકળે લખણ વતો આમાં વરે કાં કંઈ ઘટ્યું છે એવું કાં જતો એવા આગળ ઓથરે બેસી એની માય આવી લાગે. હા તારા જ નીકળ્યો બરોબર. હાલો વરસતા મેનો આદુ વાળો ચા પીવા તુલસીના પાંદડા વાળો હે મારા મામે નહીં ખાતા તુલસીના પાંદડા. એકલો મેં વરસતો હોય તો ભેગો પવન આવે તે મજા ના આવતી ટાઈટ લાગે. આસ્તા હે ને જમકું 3 આસર ધવે બે કાયમ હે ને 2 ધવરાવા આસર ને 2 હું ધોવા આસકાંથી હું હે ને ધવાડો કરતી હતી વા તો હું હે ને નિરાતીથી ધવાડો કરતી હતી હું એક ફેરે તો હું જોવે ગઈ હતી કે એક આસર ધાવી હશે ને બીજો મોંમાં લીધો તો તમે ધવાડો કરી લીધો તો એ 2 આસર બીજા ધાવે ભાઈ બોલો. કઈ વાંધો ને કારક એની વેત આવે ને એટલે આ છે ને ઢોલ જેવી થઈ ગઈ. જો કે 2 આસરમાં ધરાઈ રહે આરામથી 2-2.5 લીટર દૂધ પીએ જાય 2-2.5 લીટર દોવા ને આ 2 બેરલ હે ને પાડે નહીં ખાતા જમકુડી તે મેં હવે ભીંગ દો આવીને ત્યારે મૂક્યા ને જોવા 1 બેરલ ઘડીક ન હોય ને ત્યાં જોવા પાણી ભરાઈ ગયું આખા નેવા હે ને ધારિયામાં આવે ને અટાણે ઢોરની લીલાડો ટૂંકમાં ઘેડમાં ને કાંઈ લીલાડો ન હોય અટાણે તો હોય કે જો કે સુમાહામાં તો 8 મહિના તો નીકળું હુકલ હોય જોઈ કોકની પાણી હોય એને ઝીંઝવાને હોય ને અમારે આણી 12 મહિના લીલાડો જડે ને સુમાહામાં કારક ઈકો એકટાણું હુકલ નાખીએ તો એ ધાંધિયા કરે ખાવામાં આવા લખણ હતા એવા થેગા હોય ને ઉઠા ભેરો લીલાડો હુકલતા કારક જડે આવું એલી થાય તાર વાઢવા ન જવાય તાર નાખવાનું હોય. માનીને જ કીધું નકા આગળ કે ને દેખી ને કાંઈ ત્રણ સર ધવરાવા દીધા. રામ રામ સીતારામ બધાને હાલો નાસ્તો કરવા મેં તો આજે આવ્યો નહીં પાછો હોટલ બંધ થઈ ગયો ખાવ કો રહી ગયો કદાચ આવી ગયો પાછો બરોબર પછી હાલો વઘારી પર રોટલીને ચા હા વરાવતા મેમાં બિસાડા હેઠા ઉતરા હાલો સાઈન નાખી આવ્યા ઘઉં ને ચોખા 2 મિક્સમાં એ આકોરા તમારી જગ્યા બદલે ગઈ હે ને કાયમ ન જો ના ખાઈ બેઠા ને પાણી ભર્યું હશે આ રૂપારી ટકી રહ્યા જગ્યા છે જો ધોડ્યા આવ્યા ભૂખા થાય બિસાડા સુમાના
હાલો 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 હાલો. ઓલું એક ના વાહ આવે એ આવ્યું. ઘડીક આવે ઘડીક બંધ થઈ જાય ને એવું હે. મેં નાસ્તા પાણી કરી લીધા, બાપાની નાસ્તા પાણી હાલે ને વાપી વલસાડ ને સુરત ભૂકા કાઢે નાખ્યા. 8:30 વાગી ગયા હટાણે ને વરસાદ હે ને કોક ઝીણા ઝીણા છાંટા આવે તો મારે કરવાના હે વાહીદા. પાછું કંઈ નક્કી નહીં, વરે રૂંઢે હબાવ આવે તો કામ કરું. જો બગલો આવ્યો. 9:30 વાગ્યા ને વરસાદ ઝરમર ઝરમર આગળ બંધ થયો. હા ઢેકલો પડ્યો દાતરડીનો તો ભરામે કે હાલતી હોય તો હમાઈ તો વાટવાની હેઠાણે સાહેબ નાથી વાટવા ગઈ આગળ ને હું જા વહેલેથી વટાઈ જાય વરસાદ આવે પહેલાં. વરસાદ ચાલુ થાય પાછો એ પહેલાં વાટે લઈએ દેખાય જા કોળા સેટો સેટો. ત્યાં સારી ઉપડે જાય ને તે કરસા રાખ્યા જબરા જબરા. હું હરવા નીકળે હે પગમાં. હાલો કામાં વૈશમાં દર્શત માંજીને જ રસ્તો કર્યો. હાલો વટાઈ ગઈ. બે ભારીઓ થાહે, બે થાહે કે ત્રણ બે થાહે. ચાલો અમારે હે ને ડાયર વાટણ સુધી બેઠા હતા બધા મામો આવ્યા હતા તી સામાન પીધા ને હું હે ને લાઇટની વાટ જોતી હતી. બકાલું તમે અડધી કલાક છે મોરી લીધું, ગલકા ને ટમેટું લાઇટની વાટ જોતી હતી. હું આવે ને તો શેક વઘાર નાખા સગીડી ને ગેસી રોટલા બનાવી નાખા. 11 વાગે તો લાઇટ ન આવે હું કે ગેસી વઘારે નાખા શેક ગલકાની શેકમાં સડતા હતા વાર ન લાગે. ઘટડું એક પાણી નાખવાનું હોય તો આ તેલ મૂકી દીધું લગભગ થઈ ગયું. તો શાક આપણું કમ્પ્લીટ વઘારાઈ ગયું. બધા મરી મસાલા નાખી દીધા છે. થોડીક તેલમાં હળવા દા પછી પાણી નાખી દા ઘટલો. તો મારે હાલે હા રોટલા ઘડવાનું. શાક લગભગ સડે ગયું. મેં ગેસ બંધ કર્યો કારનો. હજે કુકર ઉગાડીને જોયું ને તાગડે જોવેલા તો 3 હે ને બાજરાના રોટલા ઢીંબે નાખ્યા ને બાકી ઘઉંની રોટલીઓ ઘડવાની હે 5-6. હવા 12 વાગે જ હટાડે ને હાલો ખાવું ભૂખ લાગી. મસ્ત ગલકાનું ટમેટાનું શાક છે અને રોટલા તો નવી લાગી. હવે જીયાન ગલકા બે અને અહીંયા કુતિયાણું આવ્યું છે કમ્ફર્ટ ને તાવડી લઈને. આમાં હેન્સફ્રી છે કે કંઈ બીજું છે તો અનબોક્સિંગ કરાવું. હેન્સફ્રી મગાવ્યા છે ઈમાં અનબોક્સિંગમાં કાં હોય ઓલા હે વાયર વાળા. આની તો કંઈ હવાતું ને કંઈ હવાતું ને 2-3 હેન્સફ્રી પડ્યા હતી. કંઈ હેન્સફ્રી પડ્યા હતી કે કલાક 2 કલાક કાનમાં નાખીને બે હોય તો ઓલા હે લાગે. હા સરસ. આની લાગે? હા નો લાગે. આ કંપનીના હે સોનીના. પ્રમોશન કરતો જાય ભેરું. આ કમ્ફર્ટ છે. એની કા પ્રમોશન કરવાનું? આ આણું કરી દે. આ કમ્ફર્ટ હા હે ને સુમાં હું આવે એટલે લઈ લેવાનું એટલે ઉપાધિ ને લુગડામાં જોરદાર ખાવે. મને બહુ હાથી ઈ જોઈને પણ 4:30 થોડીક એક જ વાર છે, 10 મિનિટની જ વાર છે. સા પાણી વેલા પીએ લીધા ને આણી હે ને 2 ફેરે નીણું નાખે. આણી બેયની મા દીકરીને 2 ફેરે નાખી. ઓલી હે ને એની ઓઈગીટ કાઢીને એની બીજી ફેરે ને જ નાખે. હું કહું દાણો દાણ થઈ જાય તો પછી નાખા નકર પછી હે ને સાઈગલા થઈ જાય. વાટ જોવે પછી પાંદડા ખાય હાઠા પડ્યા રે. ઈ કે આઘડે મણી પાછી નીણ નાખીએ. 2 જ રાંઢવે બાંધવાનું થાય. મરે ગઈ જો એ ઘૂમરા માર્યા ને એટલે ધ્યાન રાખજે. જો આજ 2 રાંઢવે બાંધીને તી રમશેટ ને જ બોલાવી ઢારિયામાં. નકર અટાણે જો આ ખાડો હે ને એને ખોદે નાખ્યો હોય. કાયમીમાં હું માંડ કરે ને ઓલું ગંધારું આ ઓલું હોય ને તુરદારનું ખડ ને ફૂંગાઈ ગયેલ હે ને હેઠેથી કાઢે ને નાખા કાયમ ને ફરકું કરા. તાતા ઘડીક થાય ને કલાક થાય તાતા એ રમ થાયણું બોલાવે દે
એટલે પછી આસ્તા મળી ખીસ સડીને તે જો હે ને ઉણી કરે રાંઢવું બાંધી દીધું રાય. એટલે ટૂંકમાં આય ઘૂમરા ફેરે હગે પણ આ કઈ ઘૂમરો ફેરે કે આય આખે આખો ખીલો ઠેકે ને આય ઘૂમરો ફેરે. બોલો એ એટલો કળાની એટલો માર પડે ને મોડાની એટલો માર પડે ને રમસેટ બોલાવે એ તો નોખી ને વાજી 2 કળા તોડ્યા ને એ આણીએ જ તોડ્યા. જો આ રીતના ઘૂમરા મારે મારે ને કેટલું બોર લાગે. આખે આખો આય ઘૂમરો ખીલાને ઠેકે ને ઘૂમરો ફેરે. તો જો આખે આખી હે ને આ બીજે કડે રાય બાંધી દીધી. એ આખો ઘૂમરો ન ફેરે હવે. ને આ હે ને અવિરત ચાલુ છે ધૂણી. એ ઝમકો એ ઝમકુડી એ ઝમકુડી. આસ્તા 3 આસર ધાવે ગઈ. કેટલા લીટર દૂધ પીએ ગઈ? 3 લીટર. નકા વરાયની કામ હોય. આગળ ઊભી થાય. સુરતમાં હે ને પાછો વરાકો લીધો મેં. સુરત ને વલસાડ ને વાપી ને એ બાજુ તો હાવ પાણીના દરિયા ડેકા લે હાવ રિક્ષાયું તોણા થયું ને. હાલો તો અમારે હે ને બી વઘારવા મતલબ કે તરવા આ રીતના હે ને તેલ મૂકે હારી પીઠું ને એમાં રૂપારા તરે નાખવાના. પછી તેલમાંથી બિયા કાઢે ને પછી બધા મસાલા ઉપરથી નાખી દેવાના. આમાં હે ને 1 હરખા રૂપારા બી તરાઈ જાય. કાચા પાકા નો રહે ટૂંકમાં. ને 4-5 ભૂંગરા ઉતારતી તર્યા. 1 પાપડ તર્યો મારે ખાવો તો હતી. સ્વાદ અનુસાર ચટણી. બી ખાવા ભૂંગરા ખાવા સોનપાપડી ખાવી. મારે સોનપાપડી ખાવી. આરામ હે ને ઉપર કૂતિયાણે કૂતો ને તે લઈ હતા મને બહુ ભાવે. માથે પગઈ દીધી.